નમસ્કાર દોસ્તો, પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી બ્લોગની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સર્વેને આવકારું છું. દોસ્તો, આપ સર્વે જેમ જાણો છો કે છેલ્લા 1 વર્ષથી ડૉક્ટર કુસુમેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું જે નિર્માણ કાર્ય છે એ ચાલુ છે. અમે ઘણો સમય આપના માટે લાઈવ વિડીયો લાવતા હતા, પણ હમણાં જે કામની ગતિ છે એટલી બધી ફાસ્ટ ન હોય અને અન્ય કામ પણ અમારે એટલા બધા સાથે સાથે આવતા હોય, એટલે જે વિડીયોના માધ્યમથી અમે આપને આ બિલ્ડિંગથી પરિચિત કરાવતા રહીએ છીએ. તો અત્યારે આજે ડૉક્ટર કુસુમેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું નિર્માણ કાર્ય છે એ મોરબીની જનતાના સહયોગથી આકાર પામ્યું છે, જેમાં મુખ્ય દાતા તરીકે ડૉક્ટર કુસુમેન અમૃતલાલ દોશીએ એમનું યોગદાન આપી અને એક બહુ મોટી સેવાનું કામ કર્યું છે. તો દોસ્તો, અત્યારે આ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો કે આ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ જમીન પ્લસ 7 માળની આપને વિડીયોના માધ્યમથી નજરે પડે છે. આ બિલ્ડિંગની જે 8 છત છે એ સંપૂર્ણ રીતે ભરાઈને તૈયાર થઈ ગઈ છે. સાથે સાથે મને જણાવતા આનંદ થાય છે કે ચંતર કામ છે એ પણ જે છે એ 7 માળ સુધીનું પૂરું થઈ ગયું છે, પણ આપણી પાસે હાલ આગળ ફંડ ન હોય એટલે આપણે અત્યારે જે છે એ 4 માળ અંદરથી કમ્પ્લીટ કરી નાખશું. એટલે બારોબારથી જે પ્લાસ્ટર છે એ 1, 2, 3 સાઈડ થઈ ગયું અને પાછળની સાઈડ અત્યારે પ્લાસ્ટર કામ ચાલુ છે, પણ ત્યાં અત્યારે જવાય એવી પરિસ્થિતિ નથી, એટલે અમે ત્યાંથી આપણે લાઈવ છે દ્રશ્ય એ બતાવતા નથી. પણ આપ અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે આ જે આખો સાઈડ છે એ પ્લાસ્ટર થઈને અત્યારે અહીંયા તૈયાર થઈ ગઈ છે. આપ જેમ જાણો છો કે આ જે ઇમારત બનવા જઈ રહી છે એ નેત્રહીન દંપતીઓ માટે બનવા જઈ રહી છે. દોસ્તો, તો આપણે 100 ઘર બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે, જેના ભાગરૂપે અત્યારે આપણે આ પહેલું બિલ્ડિંગ છે એ 56 ફ્લેટનું અત્યારે હાલ તૈયાર કરીએ છીએ. મોરબીવાસીઓને મારી વિનંતી છે કે ઉદાર હાથે દાન આપી આ નેક કાર્યની અંદર પોતાની જે સહભાગિતા છે એ દર્શાવે અને અંધજનોનો આશરો બાંધવામાં ફૂલ નહીં ને ફૂલની પાખડી આપી આપ પણ મદદરૂપ થાવ. આપ એક વિંકના દાતા બની શકો છો. ₹7,51,000નું યોગદાન આપીને આપ 1 રૂમ રસોડું સરસ બાથરૂમના દાતા બની શકો છો. ₹3,51,000 આપીને આપ મુખ્ય બિલ્ડિંગ ઉપર ₹51 લાખ આપી આપનું નામ નોંધાવી શકો છો. આપ 5,000 અથવા 5,000થી ઉપરની રકમ આપી સમૂહ તકતીની અંદર આપનું નામ નોંધાવી અંધજનોનો આશરો બાંધવામાં મદદ કરી શકો છો. દોસ્તો, તો જેમ જેમ કામની ગતિ આગળ વધતી જશે એમ એમ અમે આપને અહીંયાના જે વિડીયો છે એ તમામ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું ને આપને બાંધકામથી અને આ સંસ્થાથી પરિચિત કરતા રહીશું. આપણી મુખ્ય સંસ્થા છેલ્લા 11 વર્ષથી લક્ષ્મીનગર ગામની અંદર કાર્યરત છે. તો મારી આપ સર્વેને વિનંતી છે કે આપ સંસ્થા ઉપર આવો, પધારો. લક્ષ્મીનગર ગામની અંદર આપણી સંસ્થા છે. 150 નેત્રહીનો જેનો હાલ લાભ લઈ રહ્યા છે અને નવું સંકુલ જે આપણે બનાવીએ છીએ એ લક્ષ્મીનગર ગામની અપોઝિટ સાઇડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં નિર્માણાધીન છે. તો તમે અહીંયા આવી આપનો આશીર્વાદ આપવો એવી હું આપને ખાસ એક રિક્વેસ્ટ કરું છું. દોસ્તો, આજે છેલ્લા 1 વર્ષથી આ જે કામ છે એ અત્યારે ચાલુ છે અને 1 વર્ષની અંદર આપ જોઈ શકો છો કે જે જમીન પ્લસ 7 માળની ઇમારત છે એ આપની સમક્ષ ઊભી છે. કમ્પાઉન્ડ વોલ પણ ફરતે બનાવી લેવામાં આવી છે. આપણી પાસે 17,500 ફૂટ જમીન છે. એ જમીનની અંદર ભવિષ્યની અંદર પાછળની સાઈડમાં આપણે બીજું બિલ્ડિંગ જરૂર પડશે ત્યારે બનાવીશું. હાલ અત્યારે આપણે પહેલું બિલ્ડિંગ છે એને સંપન્ન કરવાનું છે, જેમાં મોરબીવાસીઓએ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આવનાર સમયમાં પણ હજી વધુ ને વધુ સાથ સહકાર આપે એવી હું ખાસ એક વિનંતી કરું છું, કારણ કે હજી બીજા ઘણા બધા એવા પ્રોજેક્ટ છે કે જે આપણે અંધજનો માટે પણ કરવા છે અને આમ પબ્લિક માટે પણ હજી આપણે એટલા જ કામ છે એ કરવાના બાકી છે. તો આપ સંસ્થા સાથે જોડાવ અને આપ આ સંસ્થાનો પ્રચાર પ્રસાર વધુ ને વધુ લોકો સુધી કરો એવી હું ખાસ આપને રિક્વેસ્ટ કરું છું. પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી વ્લોગને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક આપશો અને બને જેટલો વિડીયોને જાજો ને જાજો શેર કરશો, જેથી કરીને સંસ્થાની વાત અને અંધજનોની વાત મોરબીના અને મોરબીથી બહાર દેશ વિદેશોમાં ઘર ઘર સુધી પહોંચે. તો આજના વિડીયોમાં બસ એટલું. ફરી પાછા નવી અપડેટ અને નવા વ્લોગ સાથે નવી આ બિલ્ડિંગની જે માહિતી છે એ લઈ અને અમે આપ સમક્ષ રૂબરૂ થશું. ત્યાં સુધી કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે મને હાતિમ રંગવાલાને રજા આપશો. આપનો ખૂબ ખૂબ આભાર.